ગુરુદેવ પરિવર્તન કર્યું, હીરાબેના બંગલામાં કર્યું. આખો માર્ગ ખુલી ગયો ને, ગુરુદેવ પરિવર્તન કરીને આખી વાત, આખો માર્ગ ખુલી ગયો. શાસ્ત્રો ને બધું વાંચતા સંપ્રદાયમાં, પણ આ તો એકદમ બધું પરિવર્તન થઈ ગયું. માતાજી બરાબર 6 વાગ્યાનો અત્યારનો ટાઈમ, અત્યારે જ ગુરુદેવ પરિવર્તન. આ ટેપમાં એવું કેટલા વાગ્યાનું આવ્યું હતું? 6 એ વખતે બધા કોઈ હાજર, થોડા 2-3 જણા જ હાજર હતા, થોડા જણા હાજર. સંપ્રદાયમાં બધો કોલાહલ થાય ને, એટલે જાજા જણા ને હાજર નથી. ગુરુદેવ મહાપુરુષ પરિવર્તન કર્યું એટલે કોલાહલ પણ સ્થાનક કાશીમાં બહુ થઈ ગયો. સોનગઢમાં નહોતા, ગુરુદેવની આજ્ઞા નહોતી, ખબર હતી પરિવર્તન કરવા. અમે હતા પણ ચાઈને બીજે ગામ જઈ લાગ્યા હતા. ગુરુદેવની આજ્ઞા નહોતી, કોઈને હાજર રહેવાની આજ્ઞા નહોતી, કોઈ બહેનો નહોતા, થોડા ભાઈઓ હતા. અમે વાંકાનેર વયા ગયા હતા. પછી થોડા દિવસોમાં આવ્યા હતા. જે કઈ પ્રભાવના થઈ રહી છે એમાં આજનો દિવસ મુખ્ય છે. પછી ધીરે ધીરે ગુરુદેવનો પ્રભાવ વધતો ગયો. પેલા તો બધા સંપ્રદાય વાળાને આંચકો લાગ્યો, પણ ગુરુદેવની ઘણી છાપ હતી. એ મહાપુરુષ બધાના હૃદયમાં બેસી ગયા હતા. એટલે ધીરે ધીરે પાછું માણસ આવવા માંડ્યું કે જે કાનજી સ્વામી કર્યું છે બરાબર હોવું જોઈએ, એટલે બધા પાછા આવવા માંડ્યા. પેલા પજુષણમાં જ માણસો એકદમ મોટા સંપ્રદાયના તો કેટલાય આવ્યા, અને ધીરે ધીરે બધા આવતા ગયા. ગુરુદેવનું વીર્ય પણ જુદું, હિંમત પણ જુદી. એ રીતે બધું એમની હિંમત ને બધું ગમે તેમ થાય, પણ મારે જે માર્ગ અંતરમાં છે બહાર જેવો છે એવો જ પ્રચાર કરવો છે. પેલા થોડા માણસો
હીરાબાઈના એ બંગલામાં એવું શાંતિ વાળું એકાંતમાં બેઠા હોય ગુરુદેવ. થોડા માણસો વ્યાખ્યાન સાંભળવા આવે, થોડું પછી ધીરે ધીરે વધતું ગયું. એમનો જે વચ્ચે રૂમ છે બસ એટલામાં વ્યાખ્યાનના માણસો સમાઈ જતા. પછી ધીરે ધીરે ઓસરીમાં સમાઈ ગયા, પછી ધીરે ધીરે વધતું ગયું. પછી પજોસણમાં માયને એવું થઈ ગયું, પછી ગુરુકુળની જગ્યામાં જવું પડતું હતું વ્યાખ્યાનમાં. પછી ધીરે ધીરે સ્વાધ્યાય મંદિર થયું છે. તો માતાજી આપના પ્રતાપે પરમાગમ મંદિર નાનું પડે છે. પરમાગમ મંદિર બધું નાનું પડે છે. હવે તો ગુરુદેવનો પ્રભાવ વધતો જાય છે. વ્યાખ્યાન માટે તો પછી પ્રવચન મંડપ ને બધું પરમાગમ મંદિર બધું. એકાણું સાલમાં એમ પરિવર્તન કર્યું ને પછી 94 સાલમાં તો અહીં સ્વાધ્યાય મંદિર થઈ ગયું. ઝડપથી 97 સાલમાં ભગવાનની પ્રતિષ્ઠા. એ મંદિર નાનું પડ્યું, મોટું મંદિર હવે નાનું પડે. નાનું પડે હવે આ કર્યું એ નાનું બધું નાનું. હવે પૂજામાં નથી સમાચારમાં હાજી વખત એમ થયું કે માનવું જો અહીંયા મંડાઈ થતું છે. હમણાં માંગ્યું હતું ને શ્રીમંદર બહુ બહારના માણસો નાનું પડે છે. ધીરે 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 પછી પ્રભાવના વધતી જ ગઈ. પેલા સૌરાષ્ટ્ર પૂરતું હતું, પછી આગળ આગળ જતું, પછી મુંબઈ ને ગુજરાત ને પછી આખું હિન્દુસ્તાનમાં બધું કરતું. હા, નાયરોબી. એક ટેકરી ઉપર ગુરુદેવ એકાંતમાં વસતા હોય હીરાબાઈના બંગલામાં, એવું લાગતું. માતાજી આંતરંગ બહિરંગ પરિવર્તનનો મહિમા બતાવો. અંતરંગ પરિવર્તનનો મહિમા ફરમાવો. આંતરંગ પરિવર્તન તો એ મહાપુરુષનું શું કહેવું, બધો આખો માર્ગ પ્રકાશ્યો એમણે તો. દીક્ષા લીધી ત્યારથી એમ તો સાચું શું એ જ શોધમાં હતા. શાસ્ત્રોમાંથી બધા રહસ્યો અંદરથી કાઢતા હતા. એ સાચું શું છે એ સંપ્રદાયમાં વાંચતા, પણ સાચું શું છે એ કાંઈ આમાં કાંઈ લાગતું નથી. પછી શાસ્ત્રો જયારે આ સમયસાર ને બધું હાથમાં આવ્યું ત્યારે એમને એમ લાગ્યું કે આ યથાર્થ છે, આ ભાવનો ભાવ કરવાનો આ શાસ્ત્ર છે, આ શરીર થવાનો આ શાસ્ત્ર છે. એમાંથી એમનું પરિવર્તન થઈ ગયું અંદર આત્માનું. માર્ગ આ સાચો છે, આ કુંકુંદાચાર્ય કે છે એ બધું માર્ગ આ સાચો છે. અંતરમાં પરિવર્તન થઈ ગયું. પોતાની મેળે મેળે બધું નક્કી કર્યું. સ્વયં પોતે સ્વયં પુરુષ સ્વયં બુદ્ધ જેવું એમનું કાર્ય હતું. પોતે પોતાથી જ બધું પલટું. અંતરમાં
જો સમયસર શાસ્ત્ર હાથમાં હોય. પછી તો બધા શાસ્ત્રોના રહસ્ય પોતે અંતરથી એના વાંચવા માંડ્યા પેલા, પછી બહાર વાંચવા માંડ્યા. અંતરથી એમને ભણકાર આવતા હતા બધા, પૂર્વના, ગતના, ભવિષ્યના બધા. ગુરુ સાચા છે એમ થઈ ગયું કુંકુંદાચાર્ય નું શાસ્ત્ર દેખીને. પાછું ભગવાન ના મોઢે સાંભળે. ગુરુદેવ પોતે જ કહેતા હતા, પોતે ટેપમાં આવે છે, હું તીર્થંકર નો જીવ છું, પોતે બોલે છે. નાનપણથી એમને ભણકાર આવ્યો હતો. આ ક્યાંથી આવ્યો? હું તીર્થંકર નો જીવ છું. એમ સ્વપ્નમાં પણ હું તીર્થંકર છું એમ હતું. સ્વપ્નમાં રાજકુમાર છું. રાજકુમાર, કપડા એવા પહેરેલા રાજકુમાર જેવા, માથે પેટું, ઊંચું શરીર, કે આ ક્ષેત્રનું આ શરીર નથી, આ જુદું છે એમ કહેતા. ગુરુદેવ જ કહેતા હતા. ગુરુદેવ જ કહેતા હતા, એમનું હૃદય કહેતું. આપણા મહાભાગ્ય આવા ગુરુદેવ અહીં પધાર્યા, બધાને આ લાભ મળ્યો. એમની વાણી વર્ષો સુધી આવી રીતે નિયમપણે વરસતી રહી. અને ઘણા મુનિ તો હોય પણ જંગલમાં હોય, આ તો બધા મુમુક્ષુ વચ્ચે રહીને વાણી વરસી. કેવી અતિશયતા વાળી વાણી એમની, આત્માને જગાડે એવી.
ગંભીર તારી વાણીમાં ભાવાર્થ બહુ ઊંડા છતાં જે હૃદય તારું જાણતા તે ભાવ તારો ખેંચે. ગંભીર તારી ભાવાર્થ બહુ ઊંડા. ગુરુદેવની વાણીમાં ભાવાર્થ બહુ ઊંડા છે. જે એમનું હૃદય જાણે તે જ એમનો ભાવ ખેંચે છે. નિશ્ચયને કઈ અપેક્ષા એ કહે છે ને વ્યવહારને કઈ અપેક્ષા એ કહે છે. એ બધું એમની કેવી રીતે સંધિ કે છે એમનું હૃદય જાણે તે જ એમનો ભાવ ખેંચી શકે છે. વ્યવહારના ભેદો ઘણા ત્યાં ક્લેશને કરતો નથી. વ્યવહારના ઘણા ભેદમાં ક્લેશમાં પડતા નથી. લાગી લગનમાં આત્મને બીજું કશું જોઈએ. એક આત્માની લગન લાગી એમાં બીજું કાંઈ એમને જોવાનું નથી. બહારના વ્યવહારના ભેદોમાં પડતા નથી. એકાંતથી અધ્યાત્મમાં જે શુષ્ક થઈને ચાલે, એકાંતથી બસ આત્મામાં કાંઈ નથી, કાંઈ કરવાનું નથી. એક શુષ્ક થઈને ચાલે, ચાબુક તેને મારીને વ્યવહારમાં એવા તેને એકદમ જોરથી ચાબુક મારીને પડકાર કરીને એમ કે આ ક્યાં, આ તો લુખ્ખું છે બધું, શુષ્ક, અંદર હૃદય ભીંજાયા વગર એકાંત ગ્રહણ કરી લેવું એ કાંઈ ભવનું કારણ થતું નથી. એમ કરીને એમાં દ્રવ્ય સાથે પર્યાય રહેલી છે એમ કહેતા હતા. પર્યાયમાં અશુદ્ધતા છે, એની શુદ્ધિ કરવાની બાકી રહી જાય છે. દ્રવ્ય શુદ્ધ છે પણ પર્યાયમાં અશુદ્ધતા છે. માટે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને અને સાધના કરવાની છે. તારા જ્ઞાનમાં રાખ કે પર્યાયમાં અશુદ્ધતા છે. હૃદયને ભીંજાયેલું રાખવાનું છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, જ્ઞાન કર. એમ કાંઈ નથી 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 એમ શુષ્કતા રીતે જેનું વર્તન હોય એને પણ જોરથી પોતે પર્યાય છે, આત્મામાં શુદ્ધતા છે એમ કહેતા હતા. બહારમાં રોકાવાથી આત્માનું કાંઈ થતું નથી. તું આત્માને ઓળખ. માત્ર બહારથી શુદ્ધિ કરવાથી આત્માની કાંઈ શુદ્ધિ થતી નથી. આત્મા તરફ દ્રષ્ટિ કર એમ કહેતા હતા. એટલે એમનું જે હૃદય હતું એ હૃદય તો જેના એમનો ભાવાર્થ એમનું હૃદય જાણે તે એના ભાવને ખેંચતા હતા. દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય રાખીને બધી એમની વાત હતી. અને જે વાત કરે તે બધી બહુ જ ભાવથી અને જોરથી કહેતા હતા. પર્યાયની વાત આવે, દ્રવ્ય દ્રષ્ટિ પૂર્વક બધું કહેતા હતા. વૈરાગની વાત એટલી કરતા, ભક્તિની વાત એટલી કરતા. પદ્મનંદી આચાર્યમાં જે ભક્તિની વાત આવે તો એ પોતે રંગાઈ જતા, એવી રીતે કહેતા. વૈરાગની વાતમાં પણ પોતે રંગાઈ જતા હતા. અને દ્રવ્ય દ્રષ્ટિનું જોર તો મુખ્ય હોય એટલે આવ્યા જ કરે. પર્યાયની સાધનાની વાત આવે, દર્શન જ્ઞાન ચારિત્રની, તો એમાંય પોતે રંગાઈને બધું બોલતા હતા. એ પોતે રંગાઈ જતા. એવી રીતે એમનો ઉપદેશ આવતો. માટે કેવી જાતનું સંધિ સાધનામાં હોય છે તે સમજવાનું હોય છે. વદન કમળેથી વહ્યા જે ઉપદેશના અમૃત હો. ગુરુદેવના વદન કમળથી જે ઉપદેશના અમૃત જે વહેતા હતા એ કોઈ આશ્ચર્યકારી હતા. એ અધ્યાત્મ રસના પાનથી વારી જતા કોટી જન. એવા અધ્યાત્મ રસના પાન કરતા કરતા એમનું વ્યાખ્યાન સાંભળતા કરોડો જન એમના પર ભારી જતા હતા. એવી એમને ઉપદેશ હતો. આ કઈ જાતનો ઉપદેશ છે ને શું કહી રહ્યા છે. લોકો એકી રસે અંદર એકાગ્ર થઈને સાંભળતા હતા ને આશ્ચર્ય પામતા હતા કે આ કઈ જાતના મહાપુરુષ છે ને શું કહી રહ્યા છે. બધા સંપ્રદાય વાળા એને આશ્ચર્ય થતું, હારી જતા હતા. શું કહી રહ્યા છે આત્માની વાત. બધા એમની વાણી સાંભળીને બધાના હૃદય પલટી જતા હતા. બધા શ્વેતાંબર, દિગંબર, સ્થાનક બધાના હૃદય પલટા હતા. અન્ય મતોના કેટલાના હૃદય પલટા થતા હતા.
દરજી, સોની, પારસી બધાના એમની કોઈ વાણીનો ઉપદેશ જ એવી જાતનો હતો. બધાના હૃદયમાં પ્રગટા થતા. એવો ઉપદેશ અત્યારે ક્યાંય એ જે અતિશયતા એમનો ભાવ અને વાણી ક્યાંય મળવી અત્યારે મુશ્કેલ છે. જે એમના હૃદયથી કહેતા થાય એ પોતે રંગાઈને અને એ વાણીમાં જોર આવો, એવી જાતનો પડકાર આવો. એ જોરથી જુસ્સો એ નહીં, પણ આમ પડકાર આવતા હતા. એ જુદું હતું બધું. એમના રણકાર બધા જુદા હતા.